ધોરાજીના જૂનાગઢ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો, સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો માટે આગામી 4 જૂન ખૂબ જ મુશ્કેલીભરી સાબિત થવા જઈ રહી છે. છેલ્લા 2.5 વર્ષથી જે ઓવરબ્રિજની કામગીરી કાચબા ગતિએ ચાલી રહી છે તેને કારણે જનતા ઓલરેડી ત્રાહિમામ પોકારી ગઈ છે. પરંતુ હવે તંત્ર દ્વારા આગામી 4 જૂનથી જૂનાગઢ રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકીને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝન જ વાહન ચાલકો માટે મરણતોલ સાબિત થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જુઓ અમારો આ ખાસ અહેવાલ. રાજકોટ જિલ્લાના ધોરાજીનો જૂનાગઢ રોડ જામનગરથી છેક વેરાવળ સોમનાથને જોડતો અતિ મહત્વનો મુખ્ય માર્ગ છે. આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા રેલવે ક્રોસિંગને ફાટક મુક્ત કરવા ઓવરબ્રિજ મંજૂર કરાયો. પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરની મનમાની અને તંત્રની ઘોર લાપરવાહીને કારણે છેલ્લા 2 વર્ષથી આ કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે. નિયમોને નેવે મૂકીને થતી આ કામગીરીને કારણે આખો રસ્તો બિસ્માર અને ખખડધજ બની ગયો છે. કામમાં થઈ રહેલા અસહ્ય વિલંબનો સૌથી મોટો ફટકો જૂનાગઢ રોડ પર આવેલા ધોરાજીના પ્રખ્યાત પ્લાસ્ટિક ઉદ્યોગ અને નાના વેપારીઓને પડ્યો છે. ધંધા રોજગાર ભાંગી પડતા વેપારીઓને હવે અહીંથી હિજરત કરવાનો વારો આવ્યો છે. ત્યાં વળી અધૂરામાં પૂરું તંત્રએ આગામી 4 જૂનની મોડી સાંજથી ભારે વાહનો માટે ડાયવર્ઝન આપ્યું છે. પરંતુ આ ડાયવર્ઝન રોડ એટલો ખખડતા છે કે જ્યાં મસમોટા ખાડા અને ધૂળની ડમરીઓ સિવાય કંઈ દેખાતું નથી. અમદાવાદ રોડ પર આવેલા ખેતરોના પાકને છેલ્લા 2.5 વર્ષથી ધૂળને કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે નવું ડાયવર્ઝન ખેડૂતોની કમર તોડી નાખશે. પત્રકાર રાજુભાઈ બગડા, ધોરાજી. મારું નામ જગદીશભાઈ રાઠોડ, શિવધારા મેડિકલ સ્ટોર. આજે જૂનાગઢ પર ઓવરબ્રિજનું કામ ચાલુ છે અને હાલ ડાયવર્ઝનનો રસ્તો ખરાબ છે, શું કહેશો તમે? ડાયવર્ઝનનો રસ્તો ખરાબ છે. છેલ્લા 3 વર્ષથી આ કામ તો અમે અમારી નજરે જોઈએ છીએ કે એકદમ પોકળગાયની ગતિએ કામ ચાલુ છે. ઉપલા લેવલમાં સત્તાધિકારીઓને અને ઉપરના અધિકારીઓને પણ બધાને રજૂઆતો કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી. વારંવાર પ્રેસમાં અને મીડિયામાં આપવા છતાં પણ મીડિયાઓની રજૂઆતો પણ તંત્ર કાંઈ ધ્યાને ધરતું નથી. હાલ દુકાનદારોને રહેણાંક વિસ્તારોમાં કેવી તકલીફ પડે? હાલમાં દુકાનદારોને રહેણાંક વિસ્તારોમાં તો અત્યારે ધૂળની સામ્રાજ્ય એટલું વધી ગયું છે કે અત્યારે વાતાવરણમાં માણસો બીમાર પડે છે. દુકાનદારોની તકલીફમાં અત્યારે અમે એવું હવે વિચાર કે અત્યારે કાળમી મોંઘવારીના સમયમાં કાં તો અમારે હિજરત કરવી પડે કે વેપાર ધંધા બંધ કરવા પડે. આ પરિસ્થિતિ ઉપર શું તમારી માંગણી એવી છે કે વહેલામાં વહેલી તકે અહીંયા આ રોડ રસ્તાનું કામ પૂરું થાય, આ રસ્તો વહેલી તકે ચાલુ કરી અને આ કામ પૂરું કરે એવી અમારી માંગણી છે. તમારું નામ? હું વિજય બાબરિયા, ધોરાજીનો ખેડૂત છું. હાલમાં જે જૂનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજનું જે કામ ચાલી રહ્યું છે ખૂબ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. ડાયવર્ઝન આવડતના કારણે આડે ધડ આપ્યા છે, જેથી ધૂળની ડમરીઓ ઉડે છે, ખેડૂતોના પાકને નુકસાન જાય છે. પ્લાસ્ટિક ઉદ્યોગને પણ આ ડાયવર્ઝનના કારણે ખૂબ મોટું નુકસાની વેઠવી પડે છે, કારણ કે કામ પૂરું થતું નથી. અને આ કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલીભગતના કારણે કોઈ જગ્યાએ વ્યવસ્થિત ડાયવર્ઝન નથી આપ્યા, નથી ડામરથી કરવામાં આવ્યા અને પ્લાસ્ટિકનો કચરો નાખીને આ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. એ અત્યાર સુધીની મને તો જીવનમાં પહેલી ઘટના છે કે આવો કચરો નાખીને ડાયવર્ઝન આપ્યા છે. ચોમાસાની અંદર સંપૂર્ણપણે રોડ બંધ થઈ જશે. ધોરાજીથી જૂનાગઢ દવાખાને જવા માટે લોકોને મુશ્કેલી પડશે, કારણ કે એમ્બ્યુલન્સને જવું હોય તો 20-25 કિલોમીટર દૂર ફરીને જવું પડે. તો આ ખેડૂતોને પણ 25 કિલોમીટર ફરીને વાડીએ જવું પડે. તો આ એક તો પેટ્રોલ ડીઝલ મળતું નથી અને ખાલે કારણ વગરના પેટ્રોલ ડીઝલ ખેડૂતોને બગાડવા એ યોગ્ય નથી. હાલ ખેડૂતોને પ્લાસ્ટિક ઉદ્યોગને ધંધારોજગારમાં કેવી તકલીફ પડે છે? ખેડૂતોને ખેતી પડી ભાંગે એવી પરિસ્થિતિ છે અને પ્લાસ્ટિક ઉદ્યોગ તો પડી ભાંગે છે. ડાયવર્ઝનને કારણે કોઈ વેપારમાં કોઈ વાહનો અહીંયા આવી જવી પરિસ્થિતિ જ નથી. દુકાનદારોને પણ હાલ અત્યારે ઇજ્જત કરવાનો વાર આવે છે. કામ ચાલુ હોવાના કારણે ત્યાં કોઈ વાહન જઈ નથી શકતા, કારણ કે દુકાનદારોને પણ ધંધા રોજગાર બંધ પડી જેવી પરિસ્થિતિમાં છે. શું તમારી માંગણી? મારી માંગણી છે ડાયવર્ઝન ડામરથી કરવામાં આવે, પોળા કરવામાં આવે અને વ્યવસ્થિત મેટલથી કરવામાં આવે, જેથી વાહનોને ટ્રેક્ટરો પલટી જાય, રિક્ષા ઊંધી વળી જાય, એવા ઘટનાઓ ન બને અને કોઈને જીવનનું જોખમ ઊભું ન થાય. તમારું નામ? મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી. ધોરાજીની અંદર અત્યારે જૂનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજનું કામ છેલ્લા 2 થી 3 વર્ષથી આ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. અત્યારે તંત્રએ 4 તારીખથી ભારે વાહનો માટે પ્રતિબંધ કરી દીધો છે. જે ડાયવર્ઝનની જે વાત કરવામાં આવી છે, ડાયવર્ઝન કંગાળ હાલતમાં છે. એની ઉપર નથી રોડ કરવામાં આવ્યો કે એક રિપેર કરવામાં આવ્યો. કાયદાની જોગવાઈ મુજબ રોડ બંધ કરતા પહેલા ડાયવર્ઝન સરખો કરવામાં આવે અને એ ડાયવર્ઝન પણ 4 થી 5 કિલોમીટર દૂરથી આપવામાં આવ્યો છે, જે જમનાવડ ગામથી આપવામાં આવ્યો છે. આ રોડ ઉપર 200 થી 250 પ્લાસ્ટિકના કારખાનાઓ આવેલા છે. જે કારખાનાનો માલ લઈ જવા માટેથી પણ આ રોડ એક જ મુખ્ય રોડ છે. અમારી તંત્રને વિનંતી છે કે રોડ બંધ કર્યા પહેલા ડાયવર્ઝન સરખો કરવામાં આવે અને પછી રોડ બંધ કરે. કેવી તકલીફ પડશે આ બંધ કરવાથી? આ રોડ બંધ કરવાથી બહુ જ મુશ્કેલી પડવાની છે, કારણ કે જે ડાયવર્ઝન આપેલો છે એ બહુ દૂરથી આપેલો છે, 5 થી 6 કિલોમીટરનો અંતર છે
અને એ રોડ હાવ કંગાળ હાલતમાં છે કે જ્યાં વાહન ચલાવવું બહુ જ મુશ્કેલીની વાત છે અને માથે ચોમાસું આવી રહ્યો છે વાહનો ચાલી પણ નહીં શકે.